कभी आपने सुना है कि पकोड़े से ज्यादा चटनी महंगी हो सकती है? जी हाँ, आज हम पहुंच गए हैं गुजरात में एक ऐसी जगह पे जहाँ पे लोग पकोड़े से ज्यादा चटनी खाना पसंद करते हैं। तो चलिए देखते हैं कि कैसे बनती है और कहाँ पे मिलती है। શું બનાવી રહ્યા છો ભાઈ તમે અત્યારે? અચ્છા, શું ભાવ છે મેથીના ગોટાનો? મેથીના દાળવાળા બધાનો મારો એક જ ભાવ છે 30 રૂપિયા 100 ગ્રામ. અચ્છા, આ મીઠું, બીજું શું ભાઈ? મીઠું અને ખારું. હા, તો એમ બેઝિકલી તમારે અહીંયા કયા કયા બીજા ભજીયા મળી જાય છે? મારે ત્યાં મેથીના દાળવાળા પછી બટેકાની પૂરી પત્તરવેલી અને બટેકાવાળા. બટેકાવાળા તો વીકલી છે, દર રવિવારે એક જ વખત. અચ્છા, તમારી સૌથી ફેમસ છે લસણની ચટણી. તો એમાં એવું શું તમે નાખો છો? એની અંદર મારું લસણ મેન છે, લસણ અને આદુ. અચ્છા, હા, લસણ આદુ ટામેટા, બીજા મારા થોડાક મસાલા અંદર છે. લસણની ચટણી 40 રૂપિયાની 100 ગ્રામ. ભજીયા કરતાં ચટણી મોંઘી. ઓકે, એ અલગથી લેવાની હોય છે કે પછી? ભજીયા સાથે ભજીયા 100 ગ્રામ આવું ને 100 ગ્રામ સાથે 15 ગ્રામ ચટણી આવે. પછી જોઈતી હોય તો તમારે એક્સ્ટ્રા લેવી પડે 10 રૂપિયાની. એ 25 ગ્રામ આવે. ઓકે, તો એ ચટણી ખાવા ક્યાં ક્યાંથી લોકો આવે છે? બહુ અહીંયા તો ખરા જ અમારા આણંદ, વિદ્યાનગર, બાકરોલ. બાકી જેમ આવી અમારી રીલ જોયા પછી તો મારા બરોડા, ભરૂચ, સુરત, આ બાજુ અમદાવાદ. ઓકે, બહુ બધા દૂર દૂર દૂરથી દૂરથી બહાર પણ જાય આવે. તમારી ચટણી? હા, બહાર એટલે કેવું કે બહારથી જે આવ્યા હોય ને એ લઈ જાય છે એમ પાર્સલ કરી. અચ્છા, તો રે સારી, એ લોકો શું કહે પછી રિવ્યુ શું આપે તમને? તે રિવ્યુ એવો મને અમારા જોરમાં એક ફ્રેન્ડ લઈ ગયેલા, એમને 1 વર્ષ પછી મને મોકલી છે ઓહ, અમેરિકા. અચ્છા, કે તમારી ચટણી જો હું ખાઉં છું હજુ એમ રાઈટ છે. એટલે હવે કોઈ આવે તો મોકલજો મારા માટે 1 કિલો. એટલે અહીંયાથી રિલેટિવ્સ લઈ જાય પછી ફોરેન મોકલે? હા, અચ્છા, અને એ લોકોના પણ રિવ્યુ બધા સારા છે, એમ કે ના સારી બેસ્ટ સારી છે અને ચટણી પણ રહે છે સારી. અહીંયા નહીં, અહીંયા હું એવું લાગુ કે અઠવાડિયું કે 10 દિવસ બસ, કેમ કે ગરમીના હિસાબે અંદર ટામેટું આવે ને બગડી જાય. તેલ કદાચ બીજું જૂનું વાપરતા હશે. મેં તેલ રોજ પર ડે નવું, દરરોજ નવું તેલ? દરરોજ નવું. અચ્છા, બરેલું તેલ યુઝ કરતા જ નહીં. આ બેઝિકલી તમે કેટલા વર્ષથી અહીંયા બનાવો છો? લગભગ 14-15 વર્ષ. અચ્છા, 14-15 વર્ષ થઈ ગયા. પહેલાં ત્યાં હતો બસ સ્ટેન્ડ પર, ત્યાંથી પછી અહીંયા આવ્યા. અહીંયાથી 1 વર્ષથી અહીંયા છે. લસણની ચટણી સાથે ભજીયા ખવડાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો કે ચલો આપણે ચટણી બનાવીને લોકો સાથે સર્વ કરીએ? એ ઓટોમેટિક જ મગજમાં ખ્યાલ એવો આવ્યો કે કંઈક યુનિક કરીએ જેથી કરીને આપણા ભજીયાનું થોડું વધારે વેચાણ થાય એમ. અચ્છા, ને વેચાય. એટલે પહેલાં ખાલી મેં લસણનું મરચું એકલું જ શેકીને કરેલું. અચ્છા, પછી જેમ જેમ મને જે ગ્રાહકો આવે એમને કીધું કે ભાઈ આમાં આ છે, આવું કરો તો સારું લાગે, આવું કરો તો સારું લાગે. એમ બધાના રિવ્યૂ જેમ મળતા ગયા એમ સુધારો કરતા ગયા. અચ્છા, અમુક ચટણીઓ પછી મેં આમાં યુટ્યુબમાં આમ જોઈએ કે શું કરીએ તો કેવી રીતના, અમુક આઈડિયા એવી રીતના લીધેલો. ઓહ, ટીશ્યુ પેપર નથી.
આ બેઝિકલી તમે કેટલા વર્ષથી અહીંયા બનાવો છો ને સેટ? લગભગ 14-15 વર્ષ. અચ્છા. 14-15 વર્ષ થઈ ગયા. પહેલાં ત્યાં હતો બસ સ્ટેન્ડ પર, ત્યાંથી પછી અહીંયા આવ્યા. અહીંયાથી એક વર્ષથી અહીંયા છે. કે લસણની ચટણી સાથે ભજીયા ખવડાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો કે ચલો આપણે આ ચટણી બનાવીને લોકો સાથે સર્વ કરીએ? એ ઓટોમેટિક જ મગજમાં ખ્યાલ એવો આવ્યો કે કંઈક યુનિક કરીએ જેથી કરીને આપણા ભજીયાનું થોડું વધારે વેચાણ થાય એમ અચ્છા. ને વેચાય. એટલે પહેલાં ખાલી મેં લસણનું મરચું એકલું જ શેકીને કરેલું. અચ્છા. પછી જેમ જેમ મને જે ગ્રાહકો આવે એમને કીધું કે ભાઈ આમાં આ છે, આવું કરો તો સારું લાગે, આવું કરો તો સારું લાગે. એમ બધાના રિવ્યૂ જેમ મળતા ગયા એમ સુધારો કરતા ગયા. અચ્છા. અમુક ચટણીઓ પછી મેં આમાં યુટ્યુબમાં આમ જોઈએ કે શું કરીએ તો કેવી રીતના થાય, અમુક આઈડિયા એવી રીતના લીધેલો. તો અહીંયા આ મિક્સ ભજીયા સાથે 3 ચટણીઓ મેં લીધી છે. એમાં એક છે બેસનવાળી, એક છે આ છાશવાળી જેમાં તડકો ઉપર કરેલો છે, અને આ છે એમની સ્પેશિયલ 400 રૂપિયા કિલો લસણવાળી ચટણી જેના લોગ અહીંયા ગાંડા છે. તો ચાલો આપણે બી ટ્રાય કરીએ કે કેવી છે ટેસ્ટમાં. ચટણી બહુ જ ફાઇન છે. બેઝિકલી ચટણીનો ટેસ્ટ તમે કહો છો તો જે મારવાડી આપણે દાળ બાટી સાથે ચટણી આપે છે ને એ ટાઈપની ચટણી છે. લસણનો ફ્લેવર એક્સ્ટ્રીમ લેવલ જાય છે, એક્સ્ટ્રીમ. જો તમને લસણ પસંદ હોય ને તો ડેફિનેટલી તમને ભાવશે. બહુ જ ફાઇન છે ચટણી, મને બહુ ગમ્યું. તમે હજુ વડતાલ જો દર્શન કરવા આવતા હોય ને તો એકવાર અહીંયાથી ચોક્કસ આવજો, તમને મજા આવશે. જો તમે વડતાલમાં આવીને આ નહીં ખાધું ને તો કંઈ નહીં ખાધું. કોઈને પણ પૂછી લેશો ને કે જોડ ગામના આ ફેમસ લસણની ચટણીવાળા ભજીયા ક્યાં મળશે તો તમને કોઈ પણ બતાવી દેશે. તો આવજો અને ખાજો જરૂરથી. તો આ વડતાલ મંદિરથી તમે સીધા આવશો ને તમને અહીંયા શ્રીજી નાસ્તા હાઉસ મળશે.